પગમાં બહુ જ દુખતું હતું અને કમરમાં બહુ જ દુખતું હતું. હું ઊભું રહેવું હોય તો 5 થી 10 મિનિટ ઊભી નથી રહી શકતી. બાને કમરની તકલીફમાં ઇન્જેક્શનની સારવાર લીધી છે, પણ પછી આ ટ્રીટમેન્ટ લીધા પછી મને દેખાય છે કે હવે એમને ફરક પડ્યો છે. મારું નામ સ્મિત પટેલ છે. મારા ગ્રાન્ડ મધર છે અને હું લગભગ જ્યારથી જન્મ્યો ત્યારથી એમના જોડે જ રહું છું. મારું નામ જ્યોત્સનાબેન છે. મારી ઉંમર 70 વર્ષ છે. મારું મૂળ વતન ખોરજ ગામ છે. હાલમાં હું સાયન્સ સિટી ગોલ્ડન લોટસમાં રહું છું. મને પગમાં બહુ જ દુખતું હતું અને કમરમાં બહુ જ દુખતું હતું. હું ઊભું રહેવું હોય તો 5 થી 10 મિનિટ ઊભી નથી રહી શકતી. મને રાત્રે સૂવું ત્યારે તો બે પગ એટલા બધા દુખે કે હું સૂઈ જ ના શકું. આખી રાત સૂઈ જ નથી શકતી. કમરમાં તો હું સીધી તો બિલકુલ નથી સૂઈ શકતી. મને કમરમાં બહુ જ દુખાવો થતો અને ચાલવું હોય તો ચાલાતું નથી. બાને ઘણા સમયથી દુખાવો થતો હતો. બાને કમરની તકલીફમાં ઇન્જેક્શનની સારવાર લીધી છે, પણ પછી આ ટ્રીટમેન્ટ લીધા પછી મને દેખાય છે કે હવે એમને ફરક પડ્યો છે. એના ગ્રાન્ડ સાસુને કરાયું હતું મારા અને એના મામાને બી કરાયું હતું, પણ ત્યારે મને આટલો બધો અનુભવ નહોતો. પણ એમના ગ્રાન્ડ સાસુને કરાયું ને ત્યારે એમની હું ખબર લેવા ગઈ એટલે એમને એમ કહ્યું કે જ્યોત્સનાબા સારું છે અત્યારે મને. પછી મેં અત્યારે હવે તમને મહિનો થઈ જાય પછી હું મારી ટ્રીટમેન્ટ કરાવું. મને તો બીજા દિવસે જ સરસ થઈ ગયું હતું. એટલે મને તો એ લીધું ને બીજા દિવસથી બિલકુલ તકલીફ નથી થઈ, કારણ કે એ દિવસે લીધું એના પછી બીજા દિવસથી હું એટલી સરસ સૂઈ શકી છું કે મને બહુ આંચું ખાયો, મને બહુ સરસ થઈ ગયું. અને એ પછી તો હું 3-4 કલાક બેસી રહું તો પણ મને અત્યારે દુખતું નથી. આજે મને ઇન્જેક્શન લીધે મહિનો થવા આવ્યો છે, પણ મને અત્યારે ઘણું જ સારું છે. પહેલાંની તુલનાએ જોઉં તો મને અત્યારે 1 કલાક ઊભી રહું તો પણ મને તકલીફ નથી થતી. અત્યારે હું રોટલી કરું ગમે તે તો પહેલાં તો હું રોટલી કરી નથી શકતી કે મને તરત બેસી જ જવું પડે. એક કામ કરું અને મારે બેસીને આરામ કરવો જ પડે, પણ અત્યારે એવું નથી. અત્યારે હું બેસી શકું, ઊભી રહી શકું, ચાલી શકું. અત્યારે હું 20-25 મિનિટ ચાલી આવું તો મને તકલીફ નથી પડતી. પહેલા બાનું કોઈ બી ઘરનું કોઈ કામ કરવું હોય તો અંદાજિત 15 થી 20 મિનિટ, બહુ 15 મિનિટ. ત્યારે પછી એમને થોડીક વાર બેસવું પડતું હતું, થાક લાગી જતો હતો, કમરમાં દુખાતું હતું, એ બધું એમને તકલીફ રહેતી હતી. પણ આ સારવાર લીધા પછી કે એમને કન્ટિન્યુઅસ 3-4 કામ કરવા હોય ને તો એમને કોઈ તકલીફ નથી પડતી અત્યારે હાલ. કે ભાઈ એક કામ કર્યા પછી બીજું કામ કરવું કે કંઈ બી હોય તો એમને અત્યારે હાલ તકલીફ નથી પડતી ટ્રીટમેન્ટ લીધા પછી. હું અત્યારે દરરોજ સવાર સાંજ 2 ટાઈમ સીડીઓ ચડી ઉપર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઉં, દીવાબત્તી કરું, મને થાક નથી લાગતો, પગ નથી દુખતા. પછી હું ચાલવા જઈ શકું છું અડધો કલાક તો બી મને પગ નથી દુખતા. હું રૂટિનમાં અત્યારે કામ કરું થોડું ઘણું તો પણ મને પગ નથી દુખતા કે કમરમાં પણ દુખાવો નથી થતો. પણ હા, હું થોડો જો વાંકી નમી મને ના પાડી છે એટલે નથી કરતી, નહીં તો બાકી તોય થોડું તો વાંકી નમી જ જઉં છું. એવું નહીં કે આ કામ કરું છે ના કરું, પણ થોડું ઘણું કરું. હાવ નીચે બેસવાની ના પડે એટલે નથી બેસતી, નહીંતર બાકી બીજું બધું તો મને સારું જ છે. બાના જેવી બીજા કોઈને તકલીફ હોય તો અવશ્ય આ ઇન્જેક્શનની સારવાર તમારે લેવી જોઈએ, જેનાથી ફરક બી પડે છે અને બીજું તમારે કોઈ ઘરનું કોઈ કામ હોય તો તમે કરી શકો છો એનાથી. હું તો સલાહ આપું કે આ ટ્રીટમેન્ટ કરાવવી જ જોઈએ કે એનાથી મને અત્યારે 90% ઉપર રાહત છે. પહેલાં તો હું બિલકુલ એટલી થાકી જતી, એટલી કંટાળી જતી, ઘણી વખત હું રાત્રે રોઈને દિવસ કાઢતી હતી. થેન્ક યુ વેરી મચ ફોર હિતેશ પટેલ કે બાને આટલી સારી સારવાર આપી અને હવે એ બધું કામ કરી શકે છે અને એમને હવે પીડાથી એ મુક્ત થઈ ગયા. ડૉક્ટરનો ખૂબ આભાર માનું છું કે મને સારી ટ્રીટમેન્ટ આપી અને એમનો બહુ જ રિસ્પોન્સ હતો મારી જોડે અને એમને મને જતાં સરસ રીતે રિસ્પોન્સ આપ્યો. એ બદલ એમનો ખૂબ આભાર.